તો શું કે શુભ રાત્રિનો નવો વિડીયો આપણો આવી રહ્યો છે ને નવો વિડીયો કંઈક ખાસ છે કેમ કે અમારા ફોજી સાહેબ કંઈક નવું લઈને આવે ને નવો વિડીયોમાં એવું છે કે મેગીના ભજીયા બનાવવાના છે. તમને લગભગ આ જોયું તો કાંઈ નહીં હોય, સાંભળ્યું કાંઈ નહીં હોય ને ખાધુંય કાંઈ નહીં હોય. તો આપણે આજ બતાવીએ તમને બનાવી ને ટેસ્ટ કરીને. તો અત્યારે કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા અમારે ફોજી સાહેબ છે, પછી આ ફોજી સાહેબના ભાઈ છે અમારે હેમાક્ષુભાઈ છે, પછી અમારે ધોનીભાઈ છે ને અમારે ફોજી સાહેબ છે. તો અમે 4 જણા છે. તો તેલ અમારું ગરમ થઈ રહ્યું છે. આમાં ને ભજીયા નાખી દીધા જો મેગીના ભજીયા ને આમાં બધું છે ચણાનો લોટ, પછી બીજું છે ડુંગળી, મેગી, મરચા, મસાલા, ધાણા, પછી બીજું ઓલું પુદીના ઈ મને નથી ખબર. બેસનનો લોટ, પછી ધાણા, પુદીના, કાંદા, પછી મિર્ચ, હરી મિર્ચ, લાલ મિર્ચ, थोड़ा सा नमक, हल्का सा तुम तो अब हिंदी में चले गए हो गुजराती કાંઈ નહીં, મજા લેવાની છે. ભજીયા બને તાકાતથી. તો આપણે લઈને આવે 10 રૂપિયાનો ચણાનો લોટ. ગેસ કમ્પ્લીટ જેવું જોયું તું ફોજી સાહેબે ફેસબુક કેમાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો સાહેબે. તો સાહેબ કે આપણે બનાવવાની છે. કમ્પ્લીટ થઈ ગયા ને આગળ ટેસ્ટ પણ કરવાનો છે તાકાતથી. મંદિરમાં મૂકવા જાવું છે તો એક ભજીયું લગભગ ધોની મંદિરમાં મૂકવા જાય તો મંદિરમાં પૂગે નહીં પેલા ભજીયું ખાઈ જાય. ના મૂક્યા હું પેલા એક ખાઈ લીધું. એ તો ટેસ્ટ કર્યો છે ને. આ તો મૂકવા જાય તમારે ધોનીભાઈ. બાબા આગળ આ રૂમ માં લા લાઈટ કરતો. તો ત્યાં મંદિર છે એટલે આ ફર્સ્ટ ટાઈમ બનાવ્યું ને કેવું બન્યું છે અત્યારે આગળ વ્યવસ્થિત આપણે સેટ કરીએ ને એ જો કદાચ આ ભજીયા વ્યવસ્થિત બની જાય ને એટલે ભગવાનનું ભજીયું અમે ખાઈ જ જાય. પ્રસાદ મૂકીએ એ પણ અમે ખાઈ જાય. એટલે હવે 4 ભજીયા અહીંયા બની ગયા તાકાત વાળા. તે સારો છે પણ આમાં મેગી છે ને કડકડ થાય તો જ મજા આવે ને. તે સારો છે ભાઈ, ખોટું નહીં. લગભગ એક ભજીયામાં હું પૂરો નહીં થાય. બીજું ટેસ્ટ કરી દે. આ બીજા ખાય એટલે એને બહુ મસ્ત લાગી. હેમાક્ષુભાઈ હવે લીધું છે એક ભજીયું. કહો બોલી હિક તો નથી. બરોબર છે. કેટલું સારું બન્યું. તે સારો છે. ટેસ્ટ સારો છે પણ આ મેગીનો સ્વાદ જ और हमारे ભજીયા छोटे भाई थे धोनी भैया है इधर. तो धोनी भैया का इंटरव्यू अभी लेते हैं. धोनी भैया क्या बोलते हैं? ખાવા તો દે. ખાવા દો પેલા પૂરું. બરોબર છે, એક નંબર છે. તમે પણ ટ્રાય કરજો. અમારો વિડિયો જોઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં. ફોલો નહીં ને ફોલો નહીં ફોલો નહીં કરતા, સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. મારા આટો તો ભાઈ જોઈ રહ્યો હું તો ઉપાડવા પેલા આમાં મેગી બફાઈ ગઈ. બફાટ ગયો ને. તે સારો છે. જો થોડુંક નિમક ખારું લાગે છે, ખારું લાગે? થોડુંક ખારું લાગે એટલે તો પેલા પણ ટેસ્ટ સારો રહે. ખારો રહે તો જો કેમ બનાવે છે. મગર ચટણી છે ને એટલે ખારું લાગે. एकदम जोरदार बढ़िया सा. और इसमें लगभग मसाला घटेगा, बनाना पड़ेगा अभी फिर से. और सॉस भी है हमारे हिमांशु के भाई. और हिंदी वो मेरे को थोड़ी थोड़ी आती है नहीं, इसलिए मिस्टेक हो जाती है. हिमांशु के भाई ये सोच लेके आया. हाँ. ये घर में पड़ा था कितने दिनों के बाद निकाला आज. हिंदी पार्ट डालते हैं अभी इधर. बाबा पर डालते हैं हिंदी में तो हिंदी. क्या बोलती हो? यहाँ हमारे घर में सॉस पड़ा था और आज वो सोच यूज हो रहा है. देखो लगभग 3-4 महीने हो गए वो सॉस हमने वाटका में काटा है. सॉस पण काला काला है और लाल सॉस आता है वो नहीं है क्योंकि वो 3-4 महीना हो गया है
इसलिए वो काला पड़ गया है थोड़ा गड़ जैसा घर जैसा ગળ આપણે સમજી ગુજરાતીમાં ગળ એટલે ઓલું આપણે ખબર ને બધી ખાતા હોય. મીઠાઈ ને બનાવીએ એમાં ગળ નાખીએ अब આપણે भजिया निकालो तो हम तो देखते हैं भजिया एक घाना दूसरा घाना तैयार हो गया है तो दूसरा घाना तैयार हो गया है, इसमें हम भी फुल तैयारी में ले આમાં નાખ દો ગોપાલભાઈ ઓલા મચિકભાઈ ओलू बड़ी जाए लगे हाँ ये इसमें डाल दो तो हम यहाँ टेस्ट करो विजय पुईनी ने હેપે સમજો વાહ ચાલુ પાણીમાં ગરબા રમે સા અહીંયા જો ટેસ્ટ કેવું લાગે તમને આટલું બધું? હા સારું લાગે છે કે બહુ સારું લાગે અતિ સુંદર બહુ સારું લાગ્યું એટલે મકસુદભાઈ ને એવોર્ડ આપવામાં આવશે કે બીજી વાર બનાવે अभी तो यहाँ चालू चाहिए तो बनाओ हमारा कामकाज तो अभी चल रहा है अभी हिंदी में ही बात करेंगे और हिमकसुख भाई के शादी में हम मेरे और- पहले से तेरी हो गई हाँ, इसकी किसी की बाद भी में होगी इसके डांडिया रात में मैं कब से अकेला अकेला बनाता है लोग खा जाता बनाओ बनाता वो हम खा जाता ओके उस भी चलेगा आज हिंदी चलेगी बाबा हिंदी में ये बोलता मेरे है। वास्ते बाकी नहीं रखता है हम तो खाते ही है भाई हाँ तू खाने तो वाले। खाते तू तो जैसा दिखता ही है तो खाते ये हैं कॉर्नफ्लावर नाखो हम પણ ઈ મારે કેમ મને ચગ્ગાને વન બામુ ચગ્ગાને ચોખા एक्शन तो क्या एक्शन हम ઈ જગદીશ મારે अरे एक्शन तो क्या ઈ લોટવામાં જગદીશ મારે વન બાબુ ચગ્ગાને ચોગા આય હું જમે સામે થી ઘેરથી જમીને આવે એટલે બહુ મજા આવે છે કેમ કે ઘેર બરાબર જમવાનું નતું આપણે ઘરે આજ એટલે આપણે થોડુંક ખાઈને ફટાફટ પેલા 10 રૂપિયાનો ચણાનો લોટ લેके इधर आके मकसद भाई के घर और धोनी भाई एक के बाद उठा रहे अभी भजिए પછી मैगी के ટેસ્ટ કરો જ लगी બધી नहीं रहा कि मैगी के भजिए दे आप भी खा ले ऐसा मुझे વાહ અચ્છા ઈ ના જિંદગીમાં આ મેગીના વિડિયો ભજીયા જોઈને તો ખાધા તમે ને? ट्राई करજો एक જ बार ने मैगी एमाई ना जो भजिया। वर्षा बारिश हो रही होती है और ये भजिए अपने हाथ में होते तो बहुत बढ़िया लगता है यार जबरदस्त भजिए बने हैं पर मेरे को थोड़ा लॉलीपॉप स्टाइल में लग रहा है अभी ये कुरकुरे जैसा खाने में लगता है कुरकुर हो रहा है बोलना क्या चाहते हो કઈ નહીં અમારા ગોપાલભાઈની કેસેટ શૂટે ક્યારેક જીઓમાંથી BSNL માં વહી ગયા છે એટલે વાંધો નહીં એટલે હું આઈડિયામાં હતો હવે હું જીઓમાં આવી ગયો એટલે ટાવર થોડોક કપાતો હોય કેમ કે ટાવર અમારે ફાટકમાંથી ઉપડી ગયો जियो वाला प्रमोशन करे હા જો ને હા કોઈને પણ કાંઈ જીઓમાં કાંઈ પણ टावરમાં कुछ भी प्रॉब्लम है तो धोनी भैया का कांटेक्ट कीजिए धोनी भैया धोनी भैया आपका नंबर बोल दो तो 9773297165 ફોન નહીં કર लाग गया नहीं સિમ બ્લોક ब्लॉकेट सिम તો હવે બીજો મસ્ત મજાનો અમારે પાતો શાક બનાવે ને કોઈ મસાલો શાક બનાવવામાં છે અમે બધા ખાવામાં છે ઓલો ઇન્ડિયો કાંઈ હિકતો નથી એ પાણી પી પીને ખાય છે मैंने कहा અમારા હિમકસુખભાઈ છે એની તળમાં દુકાન છે એટલે સિલેક્શન કપડાની पता नहीं હમણાં ઓફર પણ ચાલી રહી છે હમણાં નવરાત્રી ઓફર મસ્ત ચાલી રહી છે 3 જોડીની સાથે એક બૂટ ફ્રી એટલે બે જ એટલે બે બૂટ આવે પણ ખાલી એક જોડી બૂટ નકર એમ સમજતા કે એક એક બૂટ આપી દઈએ એક એક નહીં દિવાળીમાં પાછી ધમાકા ઓફર લાવવાની છે ભટ્ટા આમ બોમ્બ ફૂટવા જોઈએ આમ ભટ્ટા तो अबे मैगी के भजिए बहुत बढ़िया बन रहे हैं और हम खाते ही जा रहे हैं भजिए में टेस्ट तो बढ़िया है હવે ભરાણી ખારા લાગે હવે થોડું ગળે પણ ઉતરવામાં થોડોક ટાઈમ લાગે પાણી લઈ એટલે સાહેબને કે તમે વેલા જાજો ને અગર ભજીયા આમાં અંદર ઉતરી જાય તો તમે રહો એટલે સાહેબ એક જ ભજીયું ખાધું જોઈએ ઓકે તીખા મિર્ચા નહીં તો ભજીયા ખાઈને ટેકા લેવા બાંધી છે એટલે આપણે વિડીયો અહીં આવે ભજીયાનો પૂરો કરી દઈએ કેવો વિડીયો લાગ્યો સસ્તામાં સાદો ને એવી મજા આવી ને ભજીયા ખાવામાં કાંઈ ઘટે નહીં હું તો લગભગ 5 ભજીયામાં પતી ગયો મને એમ કે હું આડી ધોમ ખાઈ મકસદભાઈની ઘેર જઈને મેગીના ભજીયા પહેલી વાર નામ સાંભળ્યું હતું એટલે મને એમ કે જોરદાર બનીએ જોરદાર જ બન્યા પણ 5 ભજીયામાં તમે ધરાઈ જાઓ તો આ એકવાર જરૂર ટ્રાય કરજો તો કેવો લાગ્યો વિડીયો
કોમેન્ટમાં જરાક બતાવી દેજો ને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો અત્યારે હવે અમે જઈએ ગરબા રમવા. ટમ 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 આવજો.